જાંબુ, આ જાંબુ, મોટા મોટા જાંબુ, આ સપ્તપણી છે, સારી ક્વોલિટીમાં દાળ આવશે. અને ફેર તમે અહીંયા આવો તમને સારી વસ્તુ બતાવો. બોના વેરાયટી નારિયેલ આંધ્રાથી આવે છે આપણો આગળ. અંજીર છે, તમે જોઈ શકો છો. અંજીર આવી ગયા, જોઈ શકો છો. અને અમારી દાડમ સિંદૂરી દાડમ જોઈ શકો, સારી ક્વોલિટી. પછી શરૂઆતી આ છે મીઠા નીમ, આપણે કામમાં આવી જાય સબ્જીમાં. અને આ ચંદન નાની હાઈટમાં છે, મોટી હાઈટમાં તમને જોવા મળી જશે આગળ. આ ક્રોટન છે, ગાર્ડનની વસ્તુ. આ લીમડા છે, પછી આ ચીકુ છે, જોઈ શકો છો. સારી ક્વોલિટી આવે છે, પૂરી બ્રાન્ચવાળી. અને આ આપણે મહાગુણી સાગવાન, આ નારિયેલ છે, જોઈ શકો છો તમે કેટલી ગ્રોથવાળી છે. 4 ફૂટ હાઈટ છે. આ નાની લીંબુ, આ ચીકુ છે 5.5 ફૂટ હાઈટ. અને આપણા દેશી ગુલાબ, પ્યોર દેશી ખુશ્બુદાર ગુલાબ આપણા. અને આ સમી તો મંદિરમાં બીજું પવિત્ર ઝાડ છે. મને મોરો બનાવ્યો તો બીજો મેળા. આપણે મિની પ્લાન્ટ આવશે, વ્હાઈટ એક્ઝોરા, વ્હાઈટ ફૂડ આવશે, જોઈ શકો છો તમે. આપણે આ ટગર છે, ટગર વ્હાઈટ ફૂડ આવશે, જોઈ શકો તમે. આપણે થોડા આગળ ચાલીએ. આપણે આ મધુમાલતી વેલ છે, મધુમાલતી વેલ સજાવટનો પૌધો છે. અને આ ગોલ્ડન બંબુ જોઈ શકો છો તમે. ગોલ્ડન બંબુ આપણે સ્ટોકમાં પડ્યો છે માલ. આપણે પૌધા તૈયાર કરવા મૂક્યા છે અહીંયા, સારા સારા પૌધા આ બાજુ જોઈ શકો છો. અને આ મયુરપંખ સારા ભાવમાં સારી ક્વોલિટી મળશે તમને. અહીંયા આવો તો એક વખત મુલાકાત રાજારામ નર્સરીની તમે જરૂરથી લેજો. વ્હાઈટ જોઈ શકો છો તમે, કશ્મીરી ગુલાબ છે, સારા સારા. આપણે આને કહે છે કલ્પવૃક્ષ. મંદિરમાં અને પવિત્ર ઝાડ છે, સારી જગ્યાએ વવાય છે, મંદિરોમાં પવિત્ર ઝાડ છે. આપણે ગાર્ડન સારું, લીલી છે, મીઠા નીમ છે. બોછરીનો પૌધો મોટી થાય છે એટલે એ થાય છે, મજબૂત પૌધો આવે છે. આપણે જેટરૂપાના ફૂલ છે, સારા સારા પૌધા છે અને સારા ભાવમાં મળશે અહીંયા આવો તો. લીમડા છે મીઠા. અને એક વસ્તુ તમને બતાવવાનું, બ્લેક ફાઇકસ છે. અને આ છે પેન્સિલ પામ, ન્યૂ વેરાયટી છે, સારી વેરાયટી, ગાર્ડનમાં લાગે. સારો પૌધો આવશે, એકદમ સજાવટ મારે ગમલામાં લાગી શકે છે. અંદર રેડિયા સારા ભાવમાં મળશે, સારી ક્વોલિટી છે. સજાવટનો પૌધો ગમલામાં લાગી શકે અને ગાર્ડનમાં લાગશે, બહાર પણ લાગશે અને અંદરમાં કામ આવશે. ઘરમાં કોઈ આપણે લાગશે. સજાવટના પૌધા પડ્યા છે, બોટલ પામ છે મોટા મોટા. અને તમે જરૂરથી વખત રાજારામ નર્સરીની મુલાકાત લો, તમને ખબર પડે કે અહીંયા આપણે રબરના પ્લાન્ટ તૈયાર કરવા મૂકેલા છે. આપણે ગોલ્ડન સાઇપ્રસ છે તૈયાર કરવા મૂક્યા. પછી સોંગ ઓફ ઇન્ડિયા, નાનામાં પેન્સિલ પામ છે. સારી સારી ગાર્ડનની ચંપા, વ્હાઈટ ફૂડ આવશે આમાં અને ખુશ્બુદાર આવશે. ગાર્ડન સારું, સજાવટનો પૌધો.
ઓકે, જે પ્રોટન છે અને પ્રોટન કહેવાય છે, સારી વસ્તુ આવશે, 1 નંબર. જોઈ લો તમે થોડા નજીક આવીને જોઈ શકો છો પૌધો. પત્તાનો સજાવટ જ આખો અલગ છે, જોઈ શકો છો. ખુશ્બુદાર ફૂલ આવશે આમાં, ચાંદનીમાં સારી ખુશ્બુ આવશે. ને ગોળ પણ કટિંગ કરી શકીએ છીએ, ચાંદનીને ગોળ શેપ, કોઈ બી શેપ જોઈએ તો દઈ શકીએ છીએ ચાંદની. અને આપણે આવી ગયા ફૂલોની વેરાયટીમાં એકજોરામાં સારી વેરાયટી આવે છે, ગુંછાવાળા ફૂલ આવે છે. જો લાગી જાય છે અને ખુશ્બુદાર પૌધો રાતમાં ખુશ્બુ આપે છે, એને રાત રાણી કહીએ છીએ આપણે. રાત રાણી છે. પારિજાત છે આપણી જોડે, પારિજાત પણ સારી વસ્તુ આવે છે, જોઈ શકો છો. તમને બતાવી દો પારિજાત જોઈ શકો. આપણે એકજોરાનું ફૂલ છે, આવી જાવ છે. આમાં અલગ અલગ કલર આવે છે, 4-5 કલર આવે છે. આવા ગુંચાવાળા ફૂલ આવશે. આપણે આ જાસૂદ છે, જાસૂદમાં ગુલાબી ફૂલ આવશે, જોઈ શકો તમે. આમાં પણ અલગ અલગ વેરાયટીના ફૂલ આવશે, પિંક, ગુલાબી, બધા પ્રકારના હોય. આમાં ફૂલ આવશે આવું જો વાત આવે તો મોગરાને તો આપણે ભૂલાય ના. તમે જોઈ શકો છો મોગરાને. આ મોગરાના ફૂલ છે, સારી ખુશ્બુ આવે છે. કશ્મીરી ગુલાબ છે, એપલ બોર, મોટા બોર આવે છે. આપણે બધી માર્કેટમાં હમણાં ઘણા વેચાય છે. આમની ખેતીઓ થાય છે મોટી મોટી, અને તમે જોઈ શકો છો અહીંયા આપણે અમરબોર લાગી ગયા છે. અહીંયા થોડું એપલ બોર, સોરી અમરબોર નહીં, એપલ છે. અને છાવની વાત કરે તો કદમને તો ના ભૂલાય. કદમ જોઈ શકો છો તમે. કદમ છે અને ગોળદાર અને બધો સારો થાય છે એનો કદમનો, જોઈ શકો તમે. કદમ લાકડીઓ વેચાય, બહુ મોંઘું વસ્તુ આવે છે. આ છે મિની પ્લાન્ટ. આમાં ફ્લાવર ગોળ ગુંચાવાળું થાય છે અને એમાં ફ્લાવર આવશે. તમે જોઈ શકો છો ગુંચાવાળા બરાબર બતાવો, જોઈ શકો છો તમે. એકદમ સારી ક્વોલિટીમાં સારા લાગશે આપણા ઘર આગળ ગમલામાં વાવાય તો. અને તમને અમારે ત્યાં એક અંજીરનો પૌધો લગાવેલો છે, તમને બતાવી કે માન હમણાં કેટલો આવ્યો છે અંજીર ઉપર, જોઈ શકો છો તમે. અંજીરનું ક્વોલિટી રાજારામ નરસિંહમાં સારી મળશે, જોઈ શકો છો તમે. આપણે અંજીરની ખેતી પણ કરી છે. ગાર્ડનનો શો સારું આવે તો વિંછિયા પામની તો વાત જ ના થાય. આ વિંછિયા પામ છે, તમે જોઈ શકો છો. 21માં 2 મળશે અને 12-15 ફૂટ હાઈટ છે, જોઈ શકો તમે. હવે ભાઈ ઓકે, તો મહેશ્રીનો પૌધો છે, આપણે લગાવ્યો છે અહીંયા. આપણે મળી જશે કૃષ્ણશ્રીના પૌધા જેટલા હાઈટમાં જોઈતા હોય, નાનાથી લઈને મોટા સુધી મળી જશે. રેડી આપણું મોટું ગોડામ છે. એમ આંબા, ચીકુ, બધું આ ફળવાળી વેરાયટી અહીંયા મળી જશે. ચીકુ છે, આંબા છે, દશેરી કહેવાય. દશેરી સારો વેરાયટી આવશે, સારી ક્વોલિટી છે, સારા છે. ઓકે. અને તમે જો અહીંયા આંબા જોવો છો, મોટી મોટી 21-21માં બેગ મળી જાય છે ને, પૂરા બ્રાન્ચવાળા મળશે. તમારે જેટલા જોતા હોય એટલા પીસ મળી જશે, અહીંયા અવેલેબલ છે. અને તમે બદામ અહીંયા જોઈ શકો છો, મોટી મોટી બદામ, બહુ મોટી. જેટલા તમારે જોતા હોય એટલા પૌધા મળી જશે, બહુ મોટી જોઈ શકો છો. અને એની હાઈટની વાત કરો તો 15-15 ફૂટ છે, બહુ. અને લાંબી અને બ્રાન્ચવાળી બહુ છે. તમે બ્રાન્ચ જોઈ શકો છો જામફળની, બદામની. અને આ આપણે લીચીનો પૌધો વાવ્યો છે અહીંયા. આપણે લીચી છે, જોઈ શકો તમે. આ એક લીચીનો પૌધો છે, ફ્રૂટ લાગશે, હવે લાગવાના ચાલુ થઈ ગયા છે, જોઈ શકો છો. ઓકે, જેક ફ્રૂટ કહે છે અને કટલ પણ કહે છે. આમાં એટલું મોટું ફળ આવે તમે તો જોઈ ચૂક્યો છે. આ કટલનો પૌધો છે, અને આપણે વાવ્યો છે.
અને જેટલા પૌધા જોવા તો કટલમાં મળી જશે, નાની સાઈઝ લઈને મોટી સાઈઝ સુધી. અને આ છે ક્રિસમસ ટ્રી, સજાવટનો પૌધો છે ને ગાર્ડનમાં સારો લાગશે. ઘર આગળ આપણે કંઈ બી વાવીએ તો વાવી શકીએ, સારો પૌધો છે. અને હાઈટની તો 6.5 ફૂટ છે, જોઈ શકો. કોણ કરતા છે. અને આપણે ઓબામાં વાત કરીએ તો જમ્બો કેસર તો ભૂલાય જ ના. આ જમ્બો કેસર છે, સારી વેરાયટી આવશે. અને કેસર કરતાં થોડી જ મોટી કેરી આવશે. આપણા કેસર છે, રાજાપુરી છે, કેસર છે, આફૂસ છે. તમને કોઈ બી વેરાયટી અહીંયા મળી જશે, અવેલેબલ છે બધી વેરાયટી. ઓકે. અને આંબાની વાત કરીએ તો જોઈ શકો તમે, એમની હાઈટ બહુ મોટી છે, બહુ લાંબા. એની હાઈટ જોઈ શકો છો, મારી 6 ફૂટ છે, એના કરતાં વધારે છે. 7-8 ફૂટના હાઈટના આંબા તમને મળી જશે અહીંયા. અને આ છે આપણા આફૂસ, આપણા આફૂસ. અને સારી ને બ્રાન્ચવાળા આંબા છે, તમે જોઈ શકો છો. સારા આંબા છે. કેસર છે, ઓકે. તમે આંબામાંની વાત કરીએ તો આપણે નવી વેરાયટી આવી છે, અને સોનપરી કેટી આવે છે. અને બહુ મૂંઘા જાય છે સોનપરીમાં, આંબામાં. કેસર છે, આપણે ટર્મોનિયાની વાત કરી હતી, ત્યાં મોટા હતા. અને તમને નાના જોઈતા હોય તો મળી જશે. આનો પૌધો પૂરું અહીંયાથી એવું નીકળશે, પાછું ફૂલ સાથે સ્ટેપ આખો અલગ જ બનશે આનો. અને છાપ પણ થશે અને સજાવટ પણ થશે. શેરી છે આંબામાં પણ વેરાયટી મળી જશે. આ નાની હાઈટમાં પણ તમને મળી જશે. બીલીપત છે, બીલીપત પણ સારી મળી જશે. કોઈ બી વસ્તુ તમને અહીંયા મળી જશે રાજારામ નર્સરીમાં. કુલરમાં ફૂલ પણ આવશે અને છાપ પણ થશે. આપણે બાઉન્ડ્રી પર સારા લાગશે. અને એનો વિકાસ થોડો જલ્દી થાય, વિકાસ ગુલમરનો. અને તમને બોટલ પામ, આ છે બોટલ પામ. આમાં મોટી પણ હાઈટ મળી જશે, નાના પણ મળશે. એ તો સજાવટના પૌધા આવે છે, ગાર્ડનમાં સારા લાગે. અને એની બાઉન્ડ્રી કરવી હોય તો આપણે કરી શકીએ. સારા પૌધા છે. અને આપણે એને એપલ કહેવાય છે. આપણે સેવ, લાલ સેવ છે, આપણે વાયા છે. અને એના સેવના પૌધા પણ આપણે મળી જશે અહીંયા. ગમલા પણ મળી જશે, સિમેન્ટના પ્લાસ્ટિકના ગમલા પણ મળે છે અહીંયા. અને રેડીમેડ ઘાસ પણ મળી જશે અહીંયા. તમે જોઈ શકો છો. ઓસ્ટ્રેલિયન સીટ આવશે અહીંયા આપણને રાજારામ નર્સરીમાં તમને મળી જશે. જેટલી સ્ટોકમાં જોઈતી એટલી મળી જશે. અને તમે જોઈ શકો એલોવેરાના પૌધા પણ અહીંયા અવેલેબલ છે. જેટલા જોતા એટલા એલોવેરાના પૌધા મળી જશે. અને આપણે રેડ અને લાલ બે પણ મળી જશે. વ્હાઈટ ફૂલ આવે છે અને સારાને લુક સારો દે છે, વવાય છે, ગાર્ડનમાં સારા લાગે. બાઉન્ડ્રી પણ લાગે છે. આસોપાલવ નાનાથી લઈને મોટા સુધી તમને મળી જશે. 15 આઉટ સુધીના અને નાના પણ છોડ મળી જશે. ઓકે. અને આપણે ઓબાનું પ્લોટિંગ બનાવ્યું છે રાજારામ નર્સરીમાં. તમે જોઈ શકો છો, નારિયેળની બાઉન્ડ્રી બનાવી છે. બાઉન્ડ્રી નારિયેળની સારી લાગે. અને અલગ વેરાયટીના આંબા વાયા છે અહીંયા. અને આપણે 2-3 વર્ષ ખેતી પણ અંદર લઈ શકીએ છીએ. અને ઓબા સારી આપણે કમાણી આપે છે. છે ઇઝરાયલ બરી વેરાયટી ખારેક છે. અને વવાઈ શકાય છે. આપણે સારી વેરાયટી અને ફાલ પણ સારો લે છે. એ ગરમીમાં પણ થઈ જાય છે. જોઈ શકો છો. પ્લોટિંગ જો આપણે પ્લોટિંગનું કામ હોય તો આપણે મશીન પણ છે ખાડા ખણવાનું. અને ખાડા પણ ખણી શકીએ. પ્લોટિંગ પણ આપણે કરીએ છીએ. જો પ્લોટિંગ કરાવવું હોય, વધારે છોડ હોય તો આપણે પ્લોટિંગ કરી દઈએ છીએ.